શું કોઈ માણસ પોતાની આખી જિંદગીને મોબાઈલની ગેમ સમજીને જીવી શકે? વંશ માટે આ આશ્રમનો દરવાજો એ જાણે એક ગેમનું નવું લેવલ હતું. કોરોનાના લોકડાઉને આપણી પાસેથી ઘણું છીનવ્યું, પણ વંશ પાસેથી તો એનું અસ્તિત્વ જ છીનવી લીધું. સ્કૂલ બંધ થઈ, મિત્રોનો સાથ છૂટ્યો અને 4 દિવાલો વચ્ચે હિંસક મોબાઈલ ગેમ્સ એની એકમાત્ર દુનિયા બની ગઈ. એને ખબર જ ના પડી કે ક્યારે એ મોબાઈલના લેવલ પાર કરતાં કરતાં જિંદગીના મેદાનમાં હારી ગયો. હવે એને વાસ્તવિક દુનિયા પણ એક ગેમ લાગે છે, જ્યાં દરેક દર્દ બસ એક નવું સ્ટેજ છે. જ્યારે એના પિતાએ એને ધક્કો મારીને આશ્રમના દરવાજા પર ફેંક્યો, ત્યારે એ રમત લોહીમાં ખરડાઈ ગઈ. "પપ્પા, પાછા આવો." પણ એ બાપના પગલાં અટક્યા નહીં. એક પળ માટે પણ એમણે પાછળ ન જોયું. ત્યારે લાગ્યું કે સંબંધોની આથી મોટી ગેમ ઓવર બીજી કઈ હોઈ શકે. હું જ્યારે મારા કોઈ કામ માટે બહાર નીકળ્યો, ત્યારે મેં આ માસૂમ ચહેરાને પહેલીવાર જોયો. આશ્રમના દરવાજામાંથી અંદર જોતો વંશ જાણે કોઈ ગૂંચવાયેલા કોયડા જેવો લાગતો હતો. જેવો હું એની નજીક ગયો અને એને પૂછ્યું કે બેટા, અહીં કેમ ઊભો છે, ત્યારે એણે કહ્યું, "સાહેબ, આ ગેમનું સ્ટેજ થોડું અઘરું છે, પણ તમે જોજો, હું આને પણ પાર કરી લઈશ. પપ્પાએ મને અહીં આ લેવલ કમ્પ્લીટ કરવા જ મૂક્યો હશે." જ્યારે અમે એને આશ્રમની અંદર લઈ ગયા ત્યારે એ બોલ્યો, "અંદર તો જઉં છું, પણ જોજો પપ્પા મને લેવા આવે ત્યારે એમને કહેજો કે વંશ હજુ પણ રમે છે, એ હાર્યો નથી." મેં જ્યારે એના માટે થાળી તૈયાર કરી, ત્યારે એ એવી રીતે જમી રહ્યો હતો જાણે વર્ષોથી એ અન્નનો નહીં પણ વહાલનો ભૂખ્યો હોય. એ દરેક કોળિયા સાથે જાણે પિતાના એ અન્યાયને ગળી જવાની કોશિશ કરતો હતો. આજે પણ એ આશ્રમના એ જ ખૂણે રોડ તરફ નજર બિછાવીને બેસે છે કે એના પપ્પા તેને લેવા જરૂર આવશે. વંશ જેવા કેટલાય બાળકો આજે પણ જીતતા રહે છે ગેમમાં, પણ હારી જાય છે પોતાની જિંદગીમાં.